મહાદેવર જય શ્રી કૃષ્ણ. આપણે આજે વાત કરશું કે જે વ્યક્તિ વધારે પૂજાપાઠ કરે છે, ભગવાનનું નામ લે છે, એ વધારે જીવનમાં દુઃખી હોય છે. એ ભગવાનની માળા કરે, મંદિરે જાય, દેવ દર્શને જાય, એના જ જીવનમાં પરેશાની આવે છે. તો એનું કારણ બીજું કોઈ નથી. ભગવાન છે ને એ આપણી પરીક્ષા કરે છે, અને જે ભણતા હોય એની પરીક્ષા આવે છે. એમ આપણે ભક્તિ કરી છે તો ભગવાન આપણી જરૂર પરીક્ષા કરે. પણ આપણે ભક્તિ કરી એટલે એમ કહેવાય છે કે આપણા જે ભાગ્યમાં જે પાપ છે એ જલ્દી બહાર આવે છે, અને એ પાપ આપણે ભોગવી લઈએ ત્યાર પછી ભગવાન જ આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. તો માટે ભક્તિ કરવી જ, અને એમાં શ્રદ્ધા રાખવી. દેવ મંદિરે જવાનું, કષ્ટ તો આવવાનું જ છે, કારણ કે ભગવાન આપણી પરીક્ષા કરે, ને ભગવાન જ્યારે એ સુખ આપશે ત્યારે સુખ એ છે ને આપણને લાંબા સમય સુધી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ છે એ રહેશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. મહાદેવર જય શ્રી કૃષ્ણ.